આના और प्रीत पहले ही हती अब तो ही परम सगाई सुतती हारो तनिया भानु की हर विधना बात बनाई अरे हो विधना बात बनाई पति जाओ मरूपन मागू नहीं अपने तन के काज ही परमार्थ के कारण मोह मागत नया वेला अरिया ढाढ अरे नाचे रंग भरी अरिया ढाढ नाचे रंग नाचे रंग भरी ढाढन ब्रजरानी की अरे मुखी सिरानी सब सुख फलन फली सब सुख फलन फली या ढाढन नाचे रंग भरी
સુખ ફલ ન ફલી સબ સુખ ફલ ન ફલી આઢાઢન નાથ एक ग्रह ग्रह ते गोपी अरे चुरमिल आई नंदमोहन में ठाकुरजी नु प्रागट्य थयुं बधा व्रजवासी प्रभुना दर्शन करवा माटे नंदालय में आव्या आम तो एवं मोटाओ पासेथी सांभळ्युं छे के खाली प्रभुना प्रागट्यनी वधाई सांभळी ने ता बधा गोपीन गोवाड़ियो एनी घरे नाचवा मांड्या तो कोઈએ पूछ्યું કે હજી તો તમે ઠાકોરજીના દર્શન કર્યા નથી ને અગાઉ કા ઠેકડા મારો અને એવું સાંભળ્યું છે એ યશોદાજીને ત્યાં 60 વર્ષે લાલનનું પ્રાગટ્ય થયું હતું તો બધા વ્રજવાસી એવા આનંદમાં હજી આ બેનો જય શ્રી કૃષ્ણ એ બેનો કેવા કેવા વાતોમાં મશગુલ છે જુઓ તો બેન જય શ્રી કૃષ્ણ અહીંયા બધા અહીંયા ધ્યાન દ્યો જો જે વચનામૃત કરતા હતા થોડા થોડા સાંભળા સત્સંગમાં બેઠા છે ને વાતો કરી એ આવજો બેન ને ખોટું લાગી ગયું બોલો ઊભા થઈને વૈયા ગયા બોલો માફ કરજો તો પણ ખરેખર જો અહીંયા બેઠા જ છે ભગવત ગુણાનુવાદ સાંભળવા માટે સમજાય કે ન સમજાય પણ કાનમાં પડશે ને ભગવત નામ ભાવે કે કભાવે ઈ કલ્યાણ કરશે કરશે ને કરશે એમાં કોઈ મિલમેક નથી એટલે હવે અહીંયા બેઠા જ છો અને અમારા નડિયાપરા પરિવારના આમંત્રણે માન આપીને બધા આવ્યા જ છો સોરી આસિયાણી આ તો કે અમાર ભાઈઓ છે આસિયાણી પરિવાર એના આમંત્રણને માન આપીને આપણે બધા આવ્યા છીએ કોક વ્યવહારે આવ્યા છે ઘણા આમાં પ્રસાદની વાટ જોતા છે કે હેલો પડે એટલે ધબધબાટી બોલાવીને પેલા પ્રસાદ લઈને નીકળી જવું કેટલા આમાં એવા છે ઊંચો હાથ કરો તો પ્રસાદ લઈને ભાગી જવા વાળા પ્રસાદનો હેલો પડે એની વાટ જોવા વાળા કેટલા છે કોઈ નથી ને તાલી વગાડો બધા માટે એક વાર અને હવે જોઈ પ્રસાદનો હેલો પડે એટલે બેહોશો કેટલાય ખબર પડી જાય હવે અહીંયા અનાયાસ ભેગા થઈ જ ગયા છીએ શું તમે તો ઘરવાર આવીશો મુંગળ દબાણ હોય છે તમારું હાલો તો પ્રભુના દર્શન કરવા માટે બધા વ્રજવાસી નંદાલયમાં આવ્યા એમાં ભેગા ઢાઢીને ઢાઢણે આવ્યા આમ તો લગભગ ઢાઢી લીલા બધાએ સાંભળી હશે જોઈ હશે આમ ઢાઢી લીલા જોવાનું કઈ ન હોય કારણ કે ઢાઢી લીલા વાળા રૂપારાનું હોય સાંભળવાનું હોય નાચે રંગ ભરી આ ઢાઢણ નાચે રંગ ભરી નંદરાય રાજા હતા ભંડાર ખુલ્લા મૂકી દીધા જેને જી જોઈ લઈ જાવ તે અમારા તેદીના કોકે આ તબલા લીધા ને કોકે બેન્જો લીધો ને કોકે જાંજ લીધા બિચારા હજી તેદુના વગાડ્યા રાખે અને અમે તો એવું જ માગીશ ભગવાન મનુષ્ય તરીકે જન્મ આપે ને
તો પાછો આવો ને આવો જન્મ આપે, બીજે ક્યાંય ભટકવું નથી. નાચે રંગ ભરી દાઢણ, નાચે રંગ ભરી દાઢીન દાઢણ નાચતા હતા. તો આ બીજા વ્રજવાસી બધા શું કરતા હતા? 13 વીઘાના તરબૂચ તણાઈ ગયા, મોઢા ચડાવીને બેઠા હતા. આ કે ના શું કરતા હતા? શું કરતા? બધા આકલા પડકારા કરતા હતા, દાઢી અને દાઢણ ને જોમ ચડાવતા હતા. હો અને હાલો થાવા દેજો. નો ખબર પડી. આપણે કોકને પાનો ચડાવવો હોય, જોમ ચડાવવો હોય તો આપણે શું કરી? જે હો ન કરી ને તો બધાએ 2 હાથ ઊંચા કરીને જે હો આપણું હું જાય. અને આ પુષ્ટિ માર્ગમાં જે હો સિવાય બીજું કઈ છે નહીં. આ મનોરથી પરિવારે મનોરથ કર્યો તો કે બહુથી બોલો. વલ્લભકુલ પધાર્યું તો કે, અને બધાએ બપોરે અઘાય અઘાઈને પ્રસાદ લીધો અને અટાણે પછી પાછા બધા ધબા જે હો. અને જુઓ આ મનોરથ નક્કી થયો ને ત્યારે આમાં પ્રતાપભાઈ કહેતા હતા કે બધાને કવર આપવાના છે. બધાય જેટલા બધા આવ્યા છે ને દાઢી ઢાઢણને તો લગભગ 2 તોલા દેવાના છે કે 2 તોલામાં દેવાના હો. પણ આ જેટલા બધા વૈષ્ણવો છે ને એને બધાને કવર આપવાના છે. હવે ઈ તમે કેવો આનંદ કરો છો એના ઉપર કવર આવશે. બરાબર આનંદ કરશો તો ભરેલા આવશે, નકર ખાલી ઓશિકાના કવર બધાને દે. હાલો થાવા દો. જ્યારે ઊંચા અવાજે આલાપચારી કરી ત્યારે બધાએ 2 હાથ કુરાની ઊંચા કરીને જે હો. આવડી ગયું હવે? હાલો આ ભાઈઓ બાલ્કનીમાં બેઠા, તમને હું વાંધો કઈ? ઓલા ઓટલે બેઠા એને વાંધો છે કઈ નથી વાંધો? આ કે ના તો કયો? તમને કહું છું, ઊભા થઈ જાજો, ત્યાંથી ઊભા થઈને ઠેકડા મારજો ભાઈ 2. હાલો મંગલ ગાવત દેતા સગરી દેતા. देत दान सगरी ढाढन तब यसुमती मुदरी पेरावी. ओहो, તમારી નાઈટ નું ઘરેણું આવ્યું. ઓલ્ડ तब यसुमती अरे मुदरी पेरावी. अरे ત્યાં તો હરખી બધાએ આવી જાવ પાછા. ત્યાં તો હરખી
મોત ભરી और देखन लाल हरी देखने लाल ढाढना के रंग भरी नाचे नाचे ना तब यशोमती तब यशोमती मुदरी पहनाई हरखित मौत भरी जागते रहो हंसी बोली कहत महरसो देखन लाल हरी ढाढन 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 देखन लाल तब यशोमतीએ મુદરી પહેરાવી એટલો બધો બધાને આનંદ સવારે આપણે નંદ મહોત્સવ મનાવ્યો પ્રભુનું પ્રાગટ્ય થયું એને લગભગ 5,500 વર્ષ જેવો સમય થઈ ગયો અને એવું સાંભળ્યું છે કે પ્રભુનું પ્રાગટ્ય થયું ને તો નંદ મહોત્સવ મનાવવામાં 1 વર્ષ વયું ગયું 1 વર્ષે ખબર પડી ઠાકોરજી પ્રાગટ્ય થયું ને 1 વર્ષ થઈ ગયું એટલો આનંદ આપણે સવારે નંદ મહોત્સવ મનાવ્યો વિચારો આજે પણ એ આનંદને યાદ કરીને જો આનંદ આવતો હોય તો તેથી આનંદના શું વાત કરવી તબ યશોમતીએ મુદરી પહેરાવી ત્યાં તો હરખિત મોત ભરી દાઢીન દાઢણ નાચતા હતા ને તો ગોકળભાઈ અમે યશોદાજીને ગમી ગયા ગમી જાય એટલે કોણ જાણે રૂપાળા લાગતા હશું નાચતા હારું હશું ખબર નહીં યશોદાજીએ વીટી પહેરાવી દીધી તબ યશોમતીએ મુદરી પહેરાવી તો વજુભાઈ વીટી કઈ પહેરાવે ખબર છે બધાને વીટી કઈ પહેરાવે આ કે ના તમારા સમયમાં નહીં હોય એવો સાલ નતો ને નક્કી થાય ને હગાઈ થાય એટલે વીટી પહેરાવે હવે આના નામની વીટી પહેરી લીધી હોય પછી ગમે ની વીટી ગમે આંગરામ નખાય નો પહેરાય ને તબ યશોમતીએ લાલ દિખાયો નક્કી તો થઈ ગયું પણ જોયા તો નહોતા બંધે બંધમાં હાલી ગયા જો જેરામભાઈ એક દી વાત કરતા હતા સોરીઓ એ કે અમારે જ્યારે લગ્ન થયા ને ત્યારે એવો સાલ હતો વડીલો નક્કી કરી આવે એટલે અમે કે અમારા લગ્ન એવી રીતે થયા લગ્ન થયા ઘરે આવીને
ગુમટો ઉસકે કોણ તઈ ખબર પડી એકો દૂડો ને બાદશાહ યાદ હોય ઓલા ઓલા કે આ ઈ અમાર કાંઈ એવું નહોતું એટલે આવું થાતું ઈ સમય હતો વડીલોની ઈચ્છાને માન આપી અને આજીવન કદાચ પાત્ર 19-20 હોય તો એ નિભાવી લેતા હતા અને હવે 6 મહિના હક પણ રહીએ ઘણી વાર ફરવા ગયા હોય આયરે અને 15 દી માં ઈ કે અમારે તો નફો કરી નાખ્યું બહુ સારું હાલો અરે તબ યસુમતીએ લાલ દિખાયો अरे तब यशमतीये लाल दिखायो अरे शोभा सिंधु भरी सहचरी छवि रखत अरिवारत सर्वस्वरी भारत सर्वस्वरी तब यसुमती मुदरी पहनाई अरे शोभा सिंधु भरी આમાં કઈક માથાકૂટ થાય છે અમે બે માણા તમને આનંદ કરાવવા આવ્યા માથાકૂટ કરવા નથી આવ્યા હું ગાવ તો બધા ઉચ્ચાત કરો ને અમારી ગાય તો ભલે ઘરે જઈને ડખો થાય આ મોટર એમ લાગે કે મોટર 2.5 ની છે પણ 5 નું કામ આપે भारत सर्वस्वरी ढाढन 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 અને ભાઈઓના વિભાગમાં જે બધા ઊભા છે ત્યાં અવકાશ પ્રાપ્ત થઈ ગયો છે તો મંડાણ વિભાગમાં પ્રસાદનો ક્રમ પણ ચાલુ થઈ ગયો છે કારણ કે દાઢીજી અને ડાઢણજીએ કીધું કે પ્રાગટ્ય થઈ ગયો છે તો એ વ્રજની અંદર નંદરાજીએ ખૂબ આમ ઠોર દૂધઘર અને બધું ખૂબ ઉછાળ્યું ખૂબ આનંદ કરાવ્યો દરેક જીવોને તો અત્યારે અમારા આશિયાણી પરિવારે પણ એ નંદ મહોત્સવમાં ખૂબ આનંદ લેવડાવ્યો તો અત્યારે પ્રસાદની પણ ત્યાં ઠોર ઉડી રહી છે તો જે ભાઈઓ અત્યારે વિભાગમાં ફ્રી છે તે ત્યાં મહાપ્રસાદ લાવ મંડળમાં જજો ખૂબ આપણે આનંદ લેવાનો છે ભગવત નામ લેવાનું છે અષ્ટસાપની વાણી કે તેને સ્વયં સ્ફૂર્તિ અષ્ટસાપ થઈ ગયા જે મહાપ્રભુજીના ચાર અને ગુસાઈજીના ચાર એ સુરદાસજી શિવસ્વામી નંદદાસ કૃષ્ણદાસ આ વગેરે વગેરે પરમાનંદદાસ સિદ્ધ સ્વામી સિદ્ધુ ચોબે આવા આદમજીવો જે હતા ચોબાજી એને પણ શ્રી ગુસાઈજીએ શરણે લીધા ને ખૂબ એને અંગીકાર કરાવ્યા તો આવી વાણી હાલો આવી ગઈ છે બોલી જ જાઓ ભાઈ અડધું પરનું
મનોરથી પરિવારના 1100 રૂપિયા શાંતિભાઈ ડાયાભાઈ આસિયાણી પરિવાર, 100 રૂપિયા ભરતભાઈ શાંતિભાઈ વાડોલિયા આપા, 500 રૂપિયા મોહનભાઈ કેશવલાલ, 200 રૂપિયા નારણભાઈ ભાણજીભાઈ લાઠિયા, 100 રૂપિયા માધુભાઈ વાલજીભાઈ, 1100 રૂપિયા ટપુભાઈ મકનભાઈ વાડોલિયા, 100 રૂપિયા જયંતિભાઈ ધરમસિંહભાઈ વાડોલિયા, 250 રૂપિયા ગિરીશભાઈ નાગજીભાઈ લાઠિયા, 100 રૂપિયા કમલેશભાઈ પ્રાગજીભાઈ ડેરારા, 101 રૂપિયા ધીરુભાઈ લીંબાભાઈ આસિયાણી, 500 રૂપિયા ગાંડુભાઈ લાતાભાઈ વાડોલિયા, 250 રૂપિયા કાનજીભાઈ રણછોડભાઈ નડિયાપરા અને 250 રૂપિયા પરસોત્તમભાઈ મકનભાઈ વેજાગામવાળા. તો આપણે આનંદ આપણે લેવરાવી રહ્યા છીએ જે ઢાઢીજી ને ઢાઢણજી. આમ કહીએ તો શ્રી નંદરાયજીના તેવો ભાટ કહેવાય. નંદરાયજીના તેવો ભાટ છે કે યશોગાથા ગાઈ ગાઈ અને નંદરાયજી પાસેથી ખૂબ વિનવી રહ્યા છે. આપણે પ્રભુને રીઝવવા માટે જેમ સુંદર મજાના અષ્ટછાપને કીર્તન ગાઈએ, ઠાકોરજીને જગાવવાથી શયન પર્યંત સુધીના અષ્ટપ્રહરની આપણે સેવા પ્રકાર બિરાતો તો પ્રભુને રીતના સમય અનુકૂળના પ્રભુ રાજભોગ અને શિંગાર આ 3 વસ્તુથી રીઝે છે. આપણે પુષ્ટિ માર્ગની અંદર તો વિશેષ કાલાવાલા કરતા હોય છે. એમ આ ઢાઢીજી અને ઢાઢણજી નંદરાયજીને જે પ્રાગટ્ય થયું છે તો ત્યારે વિશેષ કીર્તનો ગાઈ ગાઈ અને યશોગાથા ગાઈ ગાઈ અને રીઝવી રહ્યા છે. તો આવો પુનઃ એ જ પ્રવાહની અંદર આપણે બધા પાછા પુનઃ જોઈન્ટ થઈએ. જય શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. અરે લાલ તુમ બિન રહ્યો अरे जो मैं ऐसा जानती अरे प्रीत किए दुख होय ऐ नगर ढंढेरो पीटती प्रीत न करियो कोई प्रीत न करियो कोई. प्रेम भुजंग जातो डसे मर्म न जाने कोई ए विरह व्यथा से ना जिए विरह व्यथा से ना जिए जिए तो बावरी हो जिए तो बावरी हो. ए मेरो प्रीतम बसे पहाड़ पे और मैं यमुना के तीर ऐ मिलनो मोहे कठिन है मेरे पाँव पड़ी है जंजीर पाँव पड़ी
હે જંજીર अगर यात्रा में बसुगिरी पे वसे मोनाथ तोरू जंजीर जो मसो जाओ मारा पियोनी पास रे जाओ मारा पियोनी पास ए हंसा प्रीत काहेगी हंसा प्रीत काहेगी विपत परे युड जाय ए साची प्रीत सेवाल की साची प्रीत सेवाल की जल सूखे सूख जाय जल सूखे सूख जाय આમ તો પુષ્ટિ સંપ્રદાયમાં કઈ નાઈત જાય ત્યારે કઈ લેવા દેવા નથી. હાલો બેનો પાછા બધા અહીંયા આવતા રહ્યો. કેવા વાતું એ વેરગા છે. શ્રી વલ્લભાધીશ કી પાછા બધા અહીંયા. બધી નાઈત પંચમ વરણ 4 વરણ છે. એમાં આપણે આ વૈષ્ણવ છે ને પંચમ વરણમાં આવી. એમાં પ્રજાપતિ થઈ ગયા, પટેલ થઈ ગયા, હોની થઈ ગયા, વાણિયા લોક થઈ ગયા અને બડી નાઈત એટલે મુસલમાન પણ પુષ્ટિ સંપ્રદાયની અંદર એવા ભગવત ભક્ત થઈ ગયા જે એની સમાધિ ઉપર આપણે દંડોત કરવા જવું પડે. એવા રસખાનજી ગોકુલ અને રમણ રેતીની વચ્ચે એની સમાધિ સ્થળ આવે. આ હમણાં સાખી ગાય પ્રીતમ બસે પહાડ પે મેં યમુના કે તીર. તાજ બીબી એ વિધર્મી હતા, મુસલમાન હતા, પણ જીવ અલૌકિક હતો. ઠાકોરજીના દર્શન કરવા જવાનું મન થાય પણ જે બાદશાહ રૂપી બેડી હતી તોરું જંજીર જો મસો જાઓ મારા પિયોની પાસ. કોઈ એક વિચાર આવે રંભામાની વાડીમાં મનોરથ છે, ઢાઢલીલા છે, સાંભળવા જાવું કે ન જાવું? હમણાં પ્રશ્ન આવ્યો હતો સિંગાર રૂમમાં. તો ભગવતીઓ એવી આજ્ઞા કરે ભગવત નામ સાંભળવા જવામાં કોઈના આમંત્રણની વાટ ન જોવે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે ક્યાં ઘરે ઘરે આમંત્રણ દેવા જવાનું તો બધાય આવજો પ્રભુનું પ્રાગટ્ય થયું છે. પણ જે એના નિજજન હતા એ બધાય પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા અને લગર વગર બધાય બાઈને ઠેકડા મારતા હતા આજની જેમ જ. હમણાં એક વિડિયો સાંભળ્યો તો. બેનો આ હકીકતે ઘડીએ ઘડીએ કેવું પડે હારું અમારા માટે નહીં તમારા માટે નહીં, કદર કરીને જાવ હો અમે. એ બેન જય શ્રી કૃષ્ણ. હમણાં એક ફેસબુક ની અંદર નાનો એવો વિડીયો સાંભળો કે ધર્મનું નામ લઈને નહીં પણ એવું એમાં આપણા ઉપર કટાક્ષ હતું કે આવડા શંકર ભગવાનનું નામ ન લઈએ અને વસ્ત્રને સીવડાવા એમ પણ ના કીએ. કોઈ સાંભળ્યો હોય તો મારા હાથમાં આવ્યો હતો. હકીકતે પુષ્ટિ સંપ્રદાય કોઈ દેવી દેવતાનો વિરોધ નથી કરતો. બધા દેવી દેવતા યથાસ્થાને, પણ વૈષ્ણવ થઈ બ્રહ્મ સંબંધ લઈ અને જ્યાં આવે ત્યાં ભટકાય નહીં
પુષ્ટિ પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધર પ્રભુ આપણી માથે બિરાજે. નિકુંજ નાયક આપણા પ્રભુનું નામ છે નિકુંજ નાયક. નિકુંજ નાયક એટલે ગોલોક ધામની અંદર જે નિકુંજ છે, પ્રભુ દ્વારે ઠાડા છે આપણી રાહ જોઈ. વિચારો, ઈ ઠાકોરજી નિકુંજના દ્વારે આપણી વાટ જોઈને ઊભા છે. આ જીવ આવે એટલે મારે શરણે લઈ લઉં, પણ જાવાની વાર છે. જાય નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, જે જાય તે ઝાંખી પાવે રે. નક્કી કરીને જાય. કે શંકર ભગવાનનું નામ ન લે, વસ્ત્રને પણ એમ કે ખીલાવા છે, પણ એ મહાનુભાવને બે હાથ જોડી અને આપણે વિનંતી કરી, આપણે બાધાઈ તો નહીં એની આરે. શંકર ભગવાન ઠાકોરજીને મોટા મોટા ભક્ત છે. પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે શંકર ભગવાન પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા. ઈ સમયના કીર્તન પણ છે, મેં જોગી જસ ગાયો બાલા, મેં જોગી જસ ગાયો. જન્માષ્ટમી પછી ઠાકોરજી સન્મુખ જોગી લીલા થાય. જો શંકર ભગવાનને નમાર કાંઈ હોય નહીં તો જોગી લીલા થાય કે? હા, વૈષ્ણવને અને શંકર ભગવાનને જય શ્રી કૃષ્ણના વ્યવહાર છે. જ્યારે દેવાલય પાસેથી નીકળીએ ત્યારે બે હાથ જોડી અને માથું નમાવીને જય શ્રી કૃષ્ણ કરશો ને તો શંકર ભગવાન ત્રાંડવ નૃત્ય કરવા મળશે. એટલે વિરોધ કરવાની તો કોઈ વાત છે નહીં. બધા દેવી દેવતા યથાસ્થાને વૈષ્ણવ થઈ, ખાસ બેનો વૈષ્ણવ થઈ અને બીજામાં પ્રીતિ ના રખાય. વૈષ્ણવ થઈ આપણે આની આરે બંધાણા છીએ. મહાપ્રભુજીએ આપણે પ્રભુને સોંપી દીધા, પછી જ્યાં આવે ત્યાં ફાફા મરાય. આ કે ના તો કયો? તો હવે ઘરે કોઈ અન્યાશ્રય કરતા હોય, અન્યાશ્રય ન કરતા એક પ્રભુનું જ ઠાકોરજીનું જ સેવન કરજો, અને એક ને એક દિવસ એ જ આપણો ઉદ્ધાર કરશે કરશે ને કરશે, જેમાં કોઈ મીનમેખ નથી. હા, પણ આપણને એમાં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ મોટી ચીજ છે. નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, જે જાય તે ઝાંખી પાવે. નક્કી કરીને હાલતી ચાલીએ કે મારે આને પામવા છે. આમ તો આપણે બધા છે ને ગોલોક ધામની અંદર આનંદ કરતા હતા, બરાબર ને? બધા જેને જેને બ્રહ્મ સંબંધ છે એ બધાય ગોલોક ધામની અંદર પ્રભુની નિત્ય લીલામાં આનંદ કરતા હતા. પણ કાંઈક ની કાંઈક વાયડાઈ કરી ને, કોઈને રૂપનું અભિમાન આવ્યું, કોઈને કલાનું અભિમાન આવ્યું. કદાચ અમને કલાનું અભિમાન આવ્યું છે એવું લાગે, એટલે પાછો ધક્કો માર્યો, જાવ હજી તમારું અહીંયા કામ નથી. અભિમાન બિલકુલ ન ચાલે. નિરભિમાની થઈ અને પ્રભુનું સેવન કરવું. હાલો, બધા દેવી દેવતા યથાસ્થાને આપણા માટે એક જ શ્રી ગોવર્ધનધર પ્રભુ, ઈ પ્રભુને દર્શન કરી તો કેવી ભાવના હોવી જોઈએ. અરે નહીં મેં રાખો ને નહીં મેં રાખો રે
रोम की छवि पर ए जगत वारी सबना खो ए जगत वारी सबना खुरे प्रिया तोरी ई जगत वारी सबना खो ले ले ए जगत वारी सबना खुरे प्रिया तोरी नहीं ले और देखो सकल अगर सावल को तो सकल अगर सावल को आदर सुधार सदा भेटू सकल अंग सांबल को भेटू सकल अंग सांबल को अधर सुधारस जागू भेटू भेटू रसिक प्रीतम संगम की बातें अरे काहू सोना पाखो काहू अरे काहू सोना
बाखुरे पिया तो ही काहू सो नहीं बाखू संगम की बातें रसिक प्रीतम संगम की बातें अरे काहू सो काहू सोना भाखू पिया तो ही ना 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 बोलू बानी और मैं उनसो ना 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 बोलू बानी क्यों 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 अरे उन्होंने छाल कियो सखी मोसो अनंत जाय गतिमानी अनंत जाय गतिमानी मैं उन सोना ना बोलू बानी अरे हूँ गोरी हाय 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 हूँ गोरी इनकी सब बातें गोरी इनकी सब बातें मैं साची कर मानी रसिक प्रीता अरे तुम बहुनायक ई महाकपट की खानी ए महाकपट की खानी उन सोना ना ना बोलो ना 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 तेरो दोष ना मेरो पियर रसिया नवाल लाल को सब चाहत
कनसो ब्रोहमरो रे कनसो मुख हसिया कृष्ण जीवन 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 लची राम के प्रभु सो ए संग डोले ए संग डोलत पूरन ससियारी ए सुन सखी तेरो दोष नाही मेरो पिया रसिया तेरे अरे ना जानो किन कान भरेरी ना जानो किन कान भरेरी सखी प्रीतम अनंत बसेरी ऐ सखी प्रीतम अरे अनंत बसेरी ए नैना रस के समय कहे जो हरि सो तेहु बात विसरेरी कैसे करूं सच पावे प्राण एवी रही अनल जरेरी रसिका ओरन पाले पड़े जो ओरन को ओरन के पाले पड़े जो ना जानो श्री वल्लभाधीश की जय।